નમસ્તે, કેમ છો તમે બધા? નિશા 5મા ધોરણમાં ભણતી હતી. એક દિવસ તેને ટોયલેટ જવાની જરૂર પડી તો તેણે શિક્ષક પાસેથી મંજૂરી લીધી અને દોડતી દોડતી શાળાના બનેલા વોશરૂમમાં ગઈ. હજી 2 મિનિટ થઈ જ હતી કે રજા થઈ ગઈ અને શરારતમાં કોઈ બાળકે બહારથી વોશરૂમનો દરવાજો લોક કરી દીધો. બિચારી નિશા બૂમો પાડતી રહી, પણ રજાને કારણે બાળકોના ઘોઘાટમાં તેનો અવાજ દબાઈ ગયો અને શાળાની 2 મહિનાની લાંબી ઉનાળાની રજાઓ પણ શરૂ થઈ ગઈ હતી. નિશાના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ પણ કરી, પણ બાળકીનો ક્યાંય પતો ન લાગ્યો. આ રીતે પૂરા 2 મહિના પછી જ્યારે આચાર્યએ શાળાના બંધ દરવાજા ખોલ્યા તો આખી શાળા જોર જોરથી અવાજોથી ગુંજી ગઈ. જ્યારે તેની નજર સામેના આરીસા પર ગઈ તો તેણે જોયું કે તેના વાળ વિખરાયેલા હતા. તેના ભીના હાથથી વાળને પાછળ કર્યા અને બાંધવા જતી હતી ત્યાં અચાનક અરીસામાં તેને રણજીતનો પડછાયો દેખાયો તો તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. છોકરીઓના બાથરૂમમાં આ છોકરાનું શું કામ? તે તરત ફરી, પણ ત્યાં કોઈ ન હતું. તેથી તેણે પોતાને સમજાવ્યું અને શાંતિ અનુભવી. ક્લાસનો પીરિયડ પૂરો થવાનો હતો. તે ઝડપથી બહાર નીકળી રહી હતી ત્યાં પાછળથી અવાજ આવ્યો, સાંભળો ને થોડું. તે અચાનક થંભી ગઈ અને પાછળ ફરીને જોયું તો સામે રણજીત ઊભો હતો. તેને જોઈને નિશા ખૂબ ડરી ગઈ. તેના મનમાં સવાલ ઉઠ્યો કે શું આ મારો પીછો કરતો અહીં આવ્યો છે અને મારા બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો? તેનું હૃદય ગભરાટથી ભરાઈ ગયું. તેણે ડર છુપાવવાનો પ્રયાસ કર્યો અને સવાલિયા ઢબે રણજીતને જોવા લાગી. શું વાત છે? તેણે પોતાનો અવાજ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પણ અંદરથી તે ધ્રુજી રહી હતી, કારણ કે રણજીતનો શાળાનો રેકોર્ડ સારો ન હતો. તે આખી શાળામાં છોકરીઓને હેરાન કરવા માટે બદનામ હતો, પણ શાળાવાળા તેને નીકાળતા ન હતા, કારણ કે તે મોટા બાપનો દીકરો હતો. જો તે વારંવાર 7મા ધોરણમાં નાપાસ ન થયો હોત તો હવે 9મા કે 10મા ધોરણમાં હોત. તેની પાસે મોબાઈલ પણ હતો, જેના પર તે ખોટા પ્રકારના વિડીયો જોતો અને બીજાને પણ બતાવતો. ઘણી વખત છોકરાઓએ ફરિયાદ કરી. તેની પાસેથી મોબાઈલ પણ મળ્યો હતો, પણ શિક્ષકો દર વખતે તેને ચેતવણી આપીને છોડી દેતા. તે ઉંમરથી વધુ શરારતી અને અડગપણું ધરાવતો હતો, એટલે ઘણી વખત અણછાતી હરકતો કરતો. ખાસ કરીને છોકરીઓ તેનાથી ખૂબ ત્રાસી જતી. પણ થોડા દિવસથી તે નિશાનો પીછો કરતો હતો. ક્યારેક તેનું નામ બગાડતો, ક્યારેક મિત્રો સાથે મળીને તેનો રસ્તો રોકતો. દરેક રીતે તેરા હેરાન કરતો રહેતો, પણ નિશા ચૂપચાપ સહન કરતી રહી. પણ તે દિવસે તે ખરેખર ડરી ગઈ, કારણ કે બાથરૂમનો આ હિસ્સો શાળાથી ઘણો અલગ હતો અને અહીં કોઈ આયાની ડ્યુટી પણ નહોતી અને કમનસીબે તે સમયે તે એકદમ એકલી હતી. તેની વાત સાંભળ્યા વિના નિશા પાસેથી નીકળવા લાગી ત્યાં રણજીતે તેનો હાથ પકડી લીધો. તે ગુસ્સાથી બોલી, આ શું અભદ્રતા છે? મને છોડો. પણ તેનું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. તે હાથ છોડાવીને ત્યાંથી ભાગવા લાગી, પણ રણજીતે તેનો રસ્તો રોકી લીધો અને બંને હાથથી પકડીને દિવાલ સાથે ટેકવી દીધો અને બોલ્યો, તું મારાથી આટલી ડરે છે? શા માટે? રણજીતે મજાક ઉડાવતા બોલ્યું, જાણે તેને ડરાવવામાં મજા આવતી હોય. નિશાએ જોર લગાવીને પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો. મને છોડો, નિશાએ હાથ છોડાવતા કહ્યું. હવે તેના અવાજમાં ગુસ્સો આવી ગયો હતો, પણ અંદરથી તે ખૂબ ગભરાઈ ગઈ હતી. તેને રણજીત પાસે પોતાને બિલકુલ સુરક્ષિત લાગતું નહોતું. તે તેની સાથે દૂરથી વાત કર, તે બમણી મુશ્કેલીથી બોલી અને મદદ માંગતી નજરે આજુબાજુ જોવા લાગી. પણ તેને સમજાતું નહોતું કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું. રણજીત એક પગલું વધુ નજીક આવ્યો અને બોલ્યો, શા માટે? નજીક આવવામાં શું ખોટું છે? નિશાનું હૃદય વધુ ઝડપથી ધડકવા લાગ્યું. તેને સમજાતું નહોતું કે શું બોલવું. આ બધું ખૂબ અજીબ લાગી રહ્યું હતું. તે ફરીથી હાથ છોડાવવા લાગી તો રણજીત ગુસ્સાથી બોલ્યો, તને એક વખતમાં વાત સમજાતી નથી? મેં કહ્યું ને, મારે તારી સાથે વાત કરવી છે. પછી સાંભળ્યા વિના ક્યાં જાય છે? નિશા ડરેલી નજરે તેને જોવા લાગી. તેનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. તેણે કહ્યું, મારો હાથ છોડ, નહીં તો હું બૂમ પાડીશ. રણજીત તેની આંખોમાં જોઈને અજીબ સ્મિત સાથે બોલ્યો, હા, બૂમ પાડો. બૂમો, હું પણ જોઉં છું કે તું કેવી રીતે બૂમ પાડે છે. નિશા તેના હાથોમાં ડરેલા પક્ષીની જેમ ધ્રુજવા લાગી અને અચાનક તેને બૂમ પાડવા માટે મોં ખોલ્યું તો રણજીતે જોરથી તેનું મોં દબાવી દીધું અને ગુસ્સામાં બોલ્યો,
જો તે બૂમ પાડી તો તને અહીં જ ખતમ કરી દઈશ. પણ પછી તેની મોટી મોટી આંખોમાં જોઈને રણજીતે પોતાનો હાથ ઢીલો કર્યો અને કહ્યું, જો તે ફરીથી પ્રયાસ કર્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું હાથ હટાવું છું. મારી વાત ધ્યાનથી સાંભળ. નિશાએ માથું હલાવીને ભરોસો આપ્યો કે તે બૂમ નહીં પાડે. રણજીતે પોતાનો હાથ હટાવ્યો અને તેને જોવા લાગ્યો. પછી થોડી વાર ચૂપ રહ્યો, જાણે શબ્દો શોધી રહ્યો હોય. પછી બોલ્યો, નિશા, મારે તારી સાથે એક વાત કરવી છે, પણ ક્લાસમાં બધાની સામે નથી કહી શકતો, એટલે અહીં આવ્યો છું. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યો, મને તું ગમવા લાગી છે. જેમ ફિલ્મોમાં છોકરો છોકરી પ્રેમ કરવા લાગે છે, તેમ હું તારી સાથે પ્રેમ કરવા લાગ્યો છું. નિશા થોડીવાર ચૂપ રહી. તે આશ્ચર્યચકિત અને પરેશાન ઊભી હતી. તેના અંદર તોફાન મચી રહ્યું હતું. તેને ખબર નહોતી કે શું જવાબ આપવો. આખરે તેને પોતાને સંભાળ્યું અને બોલી, આવી કેવી વાતો કરે છે? જો કોઈએ સાંભળી લીધું તો તને અને મને શાળામાંથી બહાર કાઢી નાખશે. રણજીત તરત બોલ્યો, તો સારું છે ને, છુટકારો મળશે. હું તો વાંચવામાં રસ નથી લેતો. નિશાએ પરેશાન થઈને કહ્યું, વાંચવું એ તારી સમસ્યા છે કે નહીં એ મને નથી ખબર, પણ મારે વાંચવું છે. એટલે સારું થશે કે આગળથી મારી સાથે આવી કોઈ વાત ન કરજે, નહીં તો હું શિક્ષકને કહી દઈશ. થોડીવાર પહેલાં રણજીતની આંખોમાં જે નરમાઈ હતી તે અચાનક સખ્તાઈમાં બદલાઈ ગઈ અને તે ધમકાવતા બોલ્યો, ખબરદાર, જો તે કોઈને કંઈ કહ્યું તો સારું નહીં થાય. તેની ધમકી સાંભળીને નિશા ડરી ગઈ. તેના માટે આ એક આઘાતથી ઓછું નહોતું. આ બધું એટલું અચાનક અને અજીબ રીતે થયું કે તેનું મગજ શૂન્ય થઈ ગયું. ત્યાં જ અચાનક કોઈના પગલાંનો અવાજ સંભળાયો તો રણજીત ઝટપટ પાછળ હટ્યો અને લાંબા ડગલા ભરતો ત્યાંથી નીકળી ગયો. નિશા થોડીવાર ત્યાં જ ઊભી રહી. તેનું મગજ કામ નહોતું કરતું. તેને લાગતું હતું કે જાણે કોઈ ખરાબ સપનું જોયું હોય કે ટીવી પર કોઈ ડરામણી ફિલ્મ જોઈ હોય. તેના મગજમાં અલગ અલગ વિચારો ઉઠી રહ્યા હતા. શું આ બધું ખરેખર મારી સાથે થયું? શું રણજીત ખરેખર મારી સાથે આવી વાતો કરી શકે? તેને સમજાતું નહોતું કે આ વિશે કોની સાથે વાત કરવી. આ જ વિચારોમાં ડૂબેલી તે ક્લાસરૂમમાં પાછી ફરી, પણ તેનું મન પૂરેપૂરું ગૂંચવાયેલું હતું. શાળામાંથી રજા થઈ ગઈ હતી. તેણે નિરાશ થઈને બેગ બંધ કરી અને ધીમા પગલે શાળામાંથી બહાર નીકળી આવી. રણજીતની વાતો તેના મગજમાંથી નહોતી નીકળતી. રસ્તામાં તે આખો સમય એ જ વિચારતી રહી કે જો તે સમયે કોઈ આવી ગયું હોત તો એ જ સમજત કે હું પણ રણજીત સાથે ત્યાં ઊભી હતી. આવી પરિસ્થિતિમાં હું મારી સફાઈ કેવી રીતે આપતી? અચાનક તેને યાદ આવ્યું કે તેની મમ્મી હંમેશા તેને કહેતી હતી કે કોઈ સાથે વધારે વાતો ન કરવી, અને જો ક્યારેક લાગે કે કોઈ તને તકલીફ આપે છે તો તરત મને કહેવું. મમ્મીની વાત યાદ આવતા જ નિશાના હૃદયનો બોજ જાણે થોડો હળવો થઈ ગયો. તેનું મન અને મગજ થોડીવાર માટે શાંત થયા તો તેણે ઝડપથી ઘર તરફ પગલાં આગળ વધાર્યા. તેને જલ્દીથી જલ્દી પોતાની મમ્મી પાસે પહોંચીને રણજીત વિશે બધું જ કહેવું હતું. જેવી તે ઘરમાં પહોંચી તેનું મન થયું કે તરત મમ્મીને આ વાત કહી દે, પણ ઘરમાં પગ મૂકતા જ પપ્પાનો ગુસ્સાભર્યો અવાજ તેના કાને પડ્યો તો તે પોતાની મુશ્કેલી જ ભૂલી ગઈ. થોડી પળો તે ચૂપચાપ ઊભી રહી. પછી અંદરથી આવતી વાતો સાંભળીને તેના પગલાં ત્યાં જ થંભી ગયા. હવે અંદર જવાનો તો સવાલ જ નહોતો. તેણે પોતાની બેગ ઓટલા પર મૂકીને ખાટલા પર મૂકી અને ત્યાં જ બેસી ગઈ. તેના હૃદયમાં દુઃખ અને બળવાની લહેરો ઉઠી રહી હતી. તેની પોતાની મમ્મી પર ખૂબ પ્રેમ આવ્યા અને સાથે સાથે પોતાની લાચારી પણ અનુભવાઈ. તે વિચારવા લાગી, શું હું ક્યારેય મારી મમ્મીને આ દુઃખમાંથી બહાર કાઢી શકીશ? અચાનક પપ્પાના કડક અને કડવા અવાજના તાણા સંભળાવા લાગ્યા. આ શાક બનાવ્યું છે? તે આખો દિવસ શું કરે છે? ઘરમાં પડ્યા પડ્યા કામ તો કેટલું હોય છે. તારાથી તો શાક રોટલી પણ બરાબર નથી બનતું. મારી ભાભીઓ પણ તો છે, ચાર દીકરાઓની માં છે. જા એક વખત તેમનું ઘર જોઈ આવ. કેટલું સ્વચ્છ ઘર હોય છે. પોતાને કેટલું સારી રીતે સંભાળીને રાખે છે, અને તેમના હાથની રોટલી શાકનો તો જવાબ જ નથી. અને એક તું છે, બસ તારા જેવી નબળી એક દીકરી જન્માવી, જે બોજના સિવાય બીજું કાંઈ નથી. મારા બધા ભાઈઓને દીકરા છે, ફક્ત હું જ કમનસીબ છું જેને કોઈ દીકરો નથી, અને આ બધું તારી કારણે જ છે. આ સાંભળતા જ નિશાની મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે પોતાને સંભાળ્યું. તેમને ખબર હતી કે આ તાણાનો જવાબ આપવાથી કંઈ નહીં બદલાય. તેમને ઘણા ઈલાજ કરાવ્યા, દરેક ડૉક્ટરને બતાવ્યું, દરેક મંદિરે માનતા માગી, પણ જ્યારે નિશા જન્મી તો તેમને લાગ્યું કે તેમનું જીવન પૂરું થઈ ગયું.
પણ તેમના પતિનો તાણાનો તેમને વારંવાર યાદ અપાવતો હતો કે તેમની ખુશી અધીરી છે. તેમને હિંમત કરીને કહ્યું, હું બીજું શાક બનાવી દઉં, તમે ગુસ્સો ન કરો. તો પપ્પા ગુસ્સાથી બોલ્યા, રહેવા દે, મારે તારા હાથનું ખાવું નથી. કાન ખોલીને સાંભળી લે, જો આવા જ ઢબ રહ્યા તો મારા માટે બીજું લગ્ન કરવું કોઈ મોટી વાત નથી. આ ધમકી નિશાની મમ્મી માટે નવી નહોતી. તેઓ ચૂપચાપ વાસણ ઉપાડીને રૂમમાંથી બહાર નીકળી આવ્યા. સામે ઓટલા પર બેઠેલી નિશાને જોતા જ તેઓ તેની પાસે આવ્યા અને બોલ્યા, અરે તું ક્યારે આવી? ખાવાનું ખાધું? નિશાએ માથું હલાવીને ના પાડી. તો મમ્મીએ તેના માથા પર હાથ ફેરવતા મુસ્કુરાઈને ધીમેથી કહ્યું, ચાલ હાથ મોં ધોઈ લે, હું તારા માટે ખાવાનું કાઢું છું. પણ નિશાએ ઉદાસ નજરે મમ્મી તરફ જોયું. તેનું ખાવાનું બિલકુલ મન નહોતું. મમ્મી રસોડામાં જાય તે પહેલાં નિશાએ તેમનો હાથ પકડી લીધો અને બોલી, મને હજી ભૂખ નથી. એમ કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ. રૂમનો દરવાજો બંધ કરીને તે બિછાના પર બેસી ગઈ. તેની મમ્મી ઊંડી નજરે તેને જોતી રહી અને પછી આ ભરીને રસોડાના કામમાં લાગી ગઈ. નિશાના જીવનની સચ્ચાઈ એ જ હતી કે તેના પપ્પાએ તેને ક્યારેય અપનાવી નહોતી. આ જ કારણે તેની મમ્મીને હંમેશા તાના સાંભળવા પડતા હતા. આ વિચારથી તેને પોતાની જાતથી નફરત થવા લાગી. તે વિચારતી કે કાશ હું આ દુનિયામાં જન્મી જ ન હોત તો ઓછામાં ઓછું મારા કારણે મમ્મીને પપ્પાની નફરત તો ન સહેવી પડત. તે બારી પાસે બેસી ગઈ અને રાહ જોવા લાગી કે પપ્પા જલ્દી ઘરની બહાર નીકળી જાય, જેથી તે મમ્મી પાસે જઈને પોતાના હૃદયનો બોજ હળવો કરી શકે. તેણે જોયું કે મમ્મી રસોડામાં વ્યસ્ત છે. જેવા પપ્પા બહાર નીકળ્યા, નિશા ઊભી થઈ પણ તેના પગલાં આપોઆપ થંભી ગયા. તેણે વિચાર્યું, આ બધું તે મમ્મીને કેવી રીતે કહે? મમ્મી તો પહેલાંથી જ આટલા દુઃખોમાં ડૂબેલી છે. દરવાજા પર ઊભી ઊભી તેણે પોતાની મમ્મીની લાચારી જોઈ. તે સ્ત્રી જે હંમેશા તેના માટે મજબૂત દિવાલ બની રહી હતી, આજે દરેક પળે તેના કારણે તૂટી રહી હતી. તેના મગજમાં શાળામાં રણજીતની છેડતીની વાતો તાજી થઈ ગઈ. પણ મમ્મીના દુઃખની સામે તેણે પોતાની તકલીફને પાછળ છોડી દીધી. પછી તેણે ઓશિકા નીચેથી પોતાની ડાયરી કાઢી અને તેમાં પોતાના હૃદયની વાત લખવા લાગી. પ્યારી મમ્મી, તમને ખબર પણ નહીં હોય કે તમે મારા માટે કેટલા ખાસ છો, પણ મારા જન્મથી લઈને અત્યાર સુધી હું ફક્ત તમારા માટે દુઃખનું કારણ બની છું. મારા કારણે પપ્પા તમને કેટલા તાણા આપે છે. કાશ હું જન્મી જ ન હોત તો તમારે આટલી વાતો ન સાંભળવી પડત. પણ મમ્મી, આમાં મારો કોઈ વાંક નથી. જો મારા હાથમાં હોત તો હું ભગવાનને કહેત કે મને દીકરી નહીં દીકરો બનાવીને મોકલે. બસ તમે દુઆ કરો કે હું આ દુનિયાથી દૂર ચાલી જાઉં, જેથી મારા કારણે તમને કોઈ તાણું ન સાંભળવો પડે. જ્યારે તમે રડો છો ત્યારે મારું દિલ તૂટી જાય છે. બસ મમ્મી, તમે ખુશ રહો. તમારી કમનસીબ દીકરી નિશા. બીજા દિવસે સવારે જ્યારે નિશા ઉઠી તો તેનું હૃદય ખૂબ ભારે હતું. રોજની જેમ શાળાએ જવાને બદલે આજે તેનું મન થતું હતું કે ફક્ત મમ્મી પાસે સૂઈ રહે. અચાનક મમ્મીએ રજાઈ ખેંચીને હટાવી તો તેણે આંખો બંધ કરી લીધી અને ઓશિકામાં મોં છુપાવી લીધું, જાણે કોઈ ડરથી પોતાને બચાવી રહી હોય. મમ્મીએ બોલાવ્યું, નિશા મારી જાન, ઉઠ, શાળાએ જવાનો સમય થઈ ગયો છે. નિશાએ ભારે મનથી આંખો ખોલી અને ઘણીવાર મમ્મીને જોતી રહી. મમ્મીએ મુસ્કુરાઈને કહ્યું, ચાલ જલ્દી ઉઠ, હું તારા માટે નાસ્તો લગાવું છું. નિશાએ હિંમત કરીને કહ્યું, મમ્મી, આજે મારું મન શાળાએ જવાનું નથી, હું આજે નથી જતી. મમ્મી ચોંકી ગયા અને રસોડામાં જવાને બદલે તેની પાસે બેસી ગયા. તેના વાળમાં હાથ ફેરવતા બોલ્યા, તબિયત તો ઠીક છે ને? નિશાએ ધીમેથી કહ્યું, હા મમ્મી, તબિયત તો ઠીક છે, બસ મન નથી થતું. તેના અવાજમાં હળવી પરેશાની હતી. મમ્મીએ પ્રેમથી પૂછ્યું, કહે તો ખરી, આજે શાળાએ શા માટે નથી જવા ઈચ્છતી? નિશા બોલી, ખબર નથી મમ્મી, મેં સપનું જોયું કે હું શાળાએ ગઈ અને પછી રસ્તો ભટકી ગઈ. મને ખૂબ ડર લાગે છે કે કંઈક થવાનું છે. મમ્મીએ તેના કપાળને ચૂમીને કહ્યું, ડરવાની કોઈ વાત નથી, તું બેવજહ ટેન્શન લે છે. આવા સપના ત્યારે જ આવે છે. આજે શાળાએ જરૂર જજે, રજાઓનું કામ મળશે તે લાવવું જરૂરી છે, નહીં તો 2 મહિનાની લાંબી રજાઓ આવવાની છે. ખૂબ મજા કરજે, જેટલી વાર ઈચ્છે એટલી વાર સૂઈ રહેજે. નિશાએ ઊંડો શ્વાસ લીધો અને મમ્મીની વાત માનીને ધીમે ધીમે બિછાનામાંથી ઉઠી તૈયાર થઈને નાસ્તાના ટેબલ પર બેસી. તો મમ્મીએ તેના માટે તાજું પરાઠું અને માખણ મૂક્યું. નિશા ચૂપચાપ ખાવા લાગી. મમ્મીએ જોયું કે તેની દીકરીના ચહેરા પર આજે અજીબ ઉદાસી છે.
તેને ખુશ કરવા માટે બોલ્યા, નિશા, આજથી રજાઓ શરૂ થઈ રહી છે, આપણે નાની માના ઘરે જઈશું. પણ આ સાંભળીને પણ નિશાના ચહેરા પર કોઈ ચમક ન આવી. તેની આંખોમાં ખાલીપણું હતું. જ્યારે હંમેશા શાળાએ જતી વખતે તે ખૂબ ખુશ રહેતી હતી. મમ્મી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પ્રેમથી કહ્યું, ખુશ થઈને શાળાએ જા, વાંચવાથી દિલ ન ચોર, આ વાંચવું તારી સૌથી મોટી તાકાત બનશે. નિશાને ખબર હતી કે મમ્મીની વાતો બિલકુલ સાચી છે. તેણે માથું હલાવ્યું અને જબરદસ્તી હોઠો પર હળવું સ્મિત લાવ્યું, જેથી મમ્મીને તસલ્લી થાય. તેની મમ્મીએ તેના કપાળ પર પ્રેમથી ચૂમ્યું અને બોલ્યા, મારી દીકરી તો સૌથી બહાદુર છે. હવે જલ્દી નાસ્તો પૂરો કર, નહીં તો શાળાએ મોડું થઈ જશે. તો તે ઝડપથી નાસ્તો કરવા લાગી અને પછી વાસણ સિંકમાં મૂકીને મમ્મી તરફ ફરી. તમારે તો રોજ ખૂબ કામ કરવું પડે છે ને, પણ આ વખતે જ્યારે રજાઓ હશે તો તમે આરામ કરજો, ઘરનું બધું કામ હું કરીશ. તેની મમ્મી તેની વાત સાંભળીને હસી પડ્યા અને બોલ્યા, પહેલાં મોટી તો થઈ જા, પછી ઘરનું કામ પણ કરી લેજે. તો નિશા મમ્મીની વાત સાંભળીને મુસ્કુરાઈ, પોતાની બેગ ખભે ચડાવી અને ઘરના મુખ્ય દરવાજા તરફ પગલાં આગળ વધાર્યા. જ્યારે તે દરવાજા તરફ આગળ વધી રહી હતી તો તેના હૃદયમાં ફરીથી અજીબ ડર આવ્યો, પણ તેણે તે વિચારને ઝટકી નાખ્યો. તે પોતાની મમ્મીને બાય બોલીને નીકળે તે પહેલાં તેણે પાછળ ફરીને ઘર તરફ જોયું અને રસોડા પાસે ઊભેલી પોતાની મમ્મીને જોઈ. પછી દોડીને તેમની પાસે આવી, તેમની સાથે લાગી અને ધીમેથી બોલી, મમ્મી, હું તમને ખૂબ પ્રેમ કરું છું. તેની મમ્મી પણ તેની નજીક બેસીને બોલ્યા, હું પણ તને ખૂબ પ્રેમ કરું છું નિશા. નિશાએ તેમના ગાલને ચૂમ્યા અને પછી દરવાજા તરફ આગળ વધી. આ બધું અણધાર્યું હતું, પણ નિશાની મમ્મીનું હૃદય ભરાઈ આવ્યું અને તે મનમાં તેને દુઆઓ આપતી રહી. તેને જતી જોતી રહી, પણ તેમને ખબર નહોતી કે તેઓ નિશાને આખરી વખત જોઈ રહ્યા છે. જેવી નિશા શાળાની બિલ્ડિંગમાં દાખલ થઈ, તેની નજરો પોતાના મિત્રોને શોધવા લાગી. ત્યાં જ અચાનક રણજીત તેનો રસ્તો રોકીને ઊભો રહી ગયો. ખબર નહીં શા માટે આજે તેને રણજીતથી બિલકુલ ડર ન લાગ્યો, કારણ કે તે ત્યાં એકલી નહોતી, બાળકો અને શિક્ષકો પણ હતા. તેણે ખબર હતી કે આટલા લોકોની સામે તે કોઈ અભદ્રતા નહીં કરે, એટલે તે નીડર થઈને તેની સામે ઊભી રહી. પણ રણજીતની નજરોથી તેને બેચેની થવા લાગી. તે સતત તેને ઘૂરી રહ્યો હતો અને રસ્તામાંથી હટતો પણ નહોતો. તે કંઈ બોલે તે પહેલાં અચાનક રણજીતે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો કાગળ કાઢ્યો અને તેની તરફ આગળ વધારતા અડગપણે બોલ્યો, આ મારો નંબર છે, આને સાચવી રાખ અને જેવી ઘરે પહોંચે મને ફોન કરજે. હું તારા ફોનની રાહ જોઈશ. હું શા માટે ફોન કરું? તારું દિમાગ ખરાબ છે? જો તે ફોન નહીં કરે તો હું તારા ઘરે આવી જઈશ. તેની વાત સાંભળીને નિશાને ગુસ્સો આવ્યો. હા, જરૂર આવજે અને એ જ ગલીમાં માર પણ ખાજે. જો મારા તાઈનો દીકરો એટલે મારો ભાઈ ઘરે હશે તો તારી એવી હાલત કરશે કે યાદ રાખીશ. તો તે ઘમંડી અંદાજમાં હસ્યો અને બોલ્યો, તારો ભાઈ? તારો તો કોઈ ભાઈ જ નથી. આ સાંભળીને નિશાના ચહેરા પર હળવો પડછાયો આવ્યો, પણ તે પૂરા આત્મવિશ્વાસથી બોલી, મારા તાઈનો દીકરો મારા માટે ભાઈ જેવો જ છે. જો મેં તેને કહી દીધું તો તે તને સબક શીખવી દેશે. ઓહ, તો તું મને ધમકી આપે છે? તે ચીડાઈને બોલ્યો, ના, ધમકી નહીં, તને તારું પરિણામ બતાવું છું. અને યાદ રાખજે, મારા પપ્પા ખૂબ સખત સ્વભાવના માણસ છે. અત્યાર સુધી તો મેં તેમને તારા વિશે કંઈ નથી કહ્યું, પણ જે દિવસે કહીશ તો તેઓ સીધા તારા ઘરે પહોંચી જશે. તેઓ કોઈથી ડરતા નથી. તો રણજીતે નિશાને નફરતભરી નજરે જોતા કહ્યું, તું મને ઓળખતી નથી એટલે આવી વાતો કરે છે. નિશા તડાકે બોલી, અને મને તને ઓળખવાનો કોઈ શોખ પણ નથી. જેટલો સમય તું છોકરીઓને ઘૂરવામાં લગાડે છે એટલો જો વાંચવામાં લગાડતો તો આજે કોઈ મોટા ધોરણમાં હોત. નિશાની આ વાત સીધી તેના અહંકાર પર લાગી અને તે ગુસ્સાથી તેને જોવા લાગ્યો. નિશાએ તેના હાથનો કાગળ લીધો અને તેની સામે ફાડીને ટુકડે ટુકડા કરી નાખ્યા અને પછી તેને હવામાં ઉડાવી દીધા અને ત્યાંથી ચાલી નીકળી. રણજીત આ હરકતથી તિલમિલાઈ ગયો અને ગુસ્સામાં આવીને નિશાને જોરથી ધક્કો માર્યો. નિશા, જે પહેલેથી જ ગભરાયેલી હતી, સંભાળીને ઊભી થઈ. રણજીત તેના ચહેરા પર ગુસ્સાભરી નજર નાખતો ત્યાંથી નીકળી ગયો. આ પળ નિશા માટે કોઈ ખરાબ સપનાથી ઓછી નહોતી. તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું અને તેના મગજમાં ડર અને શર્મિંદગીનું તોફાન ઉઠ્યું. નિશાને આખો દિવસ એ જ ખોફમાં વિતાવ્યો. ક્લાસમાં તેના હાથ પગ ધ્રુજતા રહ્યા અને તે પોતાના મિત્રો સાથે વાત પણ ન કરી શકી.
બ્રેકમાં પણ તે ચૂપચાપ પોતાની જગ્યાએ બેસી રહી. ભલે તેને ભૂખ લાગી હતી, પણ રણજીતના ડરથી તે કેન્ટીન ન ગઈ. તેણે લાગતું કે ક્યાંક રણજીત ફરીથી તેને રોકી ન લે કે કોઈ બીજી હરકત ન કરે. આખરે જ્યારે છેલ્લો પીરિયડ શરૂ થયો તો અચાનક નિશાને પેટમાં દુખાવો ઝડપથી ઉઠ્યો. તેણે પહેલાં તો સહન કરવાનો પ્રયાસ કર્યો, પણ દુખાવો વધતો જતો હતો. તે વારંવાર ઘડિયાળ જોતી કે ક્યારે રજા થશે, જેથી તે સીધી ઘરે જઈ શકે અને તેને વોશરૂમ ન જવું પડે, કારણ કે રણજીતના વિચારથી જ તેનું હૃદય ધ્રુજી જતું હતું. પછી શિક્ષકે કહ્યું કે બસ રજા થવામાં 5 મિનિટ બાકી છે. નિશાનો દુખાવો અસહ્ય થઈ ગયો હતો. તેણે શિક્ષક પાસે મંજૂરી લીધી. પોતાની બેગ લઈને તરત વોશરૂમ તરફ દોડી. ત્યાં જઈને તેને શાંતિથી દરવાજો બંધ કર્યો અને જેવી તે મુક્ત થઈ અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, તેનું હૃદય ધડાકે થંભી ગયું. દરવાજો બહારથી બંધ હતો. નિશાએ વિચાર્યું કે કદાચ કોઈએ મજાકમાં બહારથી સાંકળ લગાવી દીધી છે, પણ તેણે પોતાને સમજાવ્યું કે રજાનો સમય નજીક છે. કોઈને કોઈ અહીંથી નીકળશે અને દરવાજો ખોલી દેશે. પછી તેને ખ્યાલ આવ્યો કે આ કામ જરૂર રણજીતે કર્યું હશે, અને આ વિચાર આવતા જ નિશાને ગુસ્સો આવવા લાગ્યો. નિશા થોડી વાર શાંતિથી ઊભી રહી, પણ જ્યારે બહાર બાળકોના ઘોઘાટના અવાજો આવવા લાગ્યા તો તેને તસલ્લી થઈ કે હવે રજા થઈ ગઈ છે તો જરૂર કોઈને કોઈ સાંકળ ખોલી દેશે. પણ જ્યારે ઘણીવાર સુધી કોઈ વોશરૂમ તરફ ન આવ્યું તો તેનું હૃદય ગભરાવા લાગ્યું. તેણે દરવાજા પર જોર જોરથી ટકોરા મારવાના શરૂ કર્યા, પણ રજાના સમયે બાળકોનો એટલો ઘોઘાટ હતો કે તેના ટકોરાનો અવાજ દબાઈ ગયો. તો તે ડરી ગઈ અને પછી ઊંચા ઊંચા અવાજે દરવાજો ધડધડાવીને મદદ માટે બૂમો પાડવા લાગી. કોઈ છે? મારો અવાજ સાંભળી શકે છે? પ્લીઝ દરવાજો ખોલો, હું અંદર ફસાઈ ગઈ છું. બૂમો પાડતા પાડતા તેનું ગળું બેસી ગયું અને તે વિચારતી રહી કે કોઈને કોઈ તેને જરૂર સાંભળશે અને દરવાજો ખોલી દેશે. પછી જેવો ઘોઘાટ ઓછો થયો તો તેને આશા થઈ કે હવે કોઈ તેનો અવાજ સાંભળીને તેની તરફ આવશે. તો તેણે ફરીથી જોર જોરથી દરવાજો ધડધડાવવા લાગી, પણ એવું લાગતું હતું જાણે બાળકો જાણી જોઈને તેનો દરવાજો નથી ખોલતા. આ વિચારથી તેને ગુસ્સો આવવા લાગ્યો. દરવાજો ધડધડાવતા અને બૂમો પાડતા પાડતા હવે તે થાકીને ચૂર થઈ રહી હતી, પણ બહાર તો જાણે કોઈને તેની ફિકર જ નહોતી. આખરે આટલા બાળકોમાંથી કોઈ પણ તેનો અવાજ શા માટે નથી સાંભળતું? આ વિચારતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. અચાનક તેને ખ્યાલ આવ્યો કે જો બધા બાળકો ચાલ્યા ગયા અને શાળા ખાલી થઈ ગઈ અને તે આ વોશરૂમમાં એકલી ફસાઈ રહી તો પછી શું થશે? આ વિચાર આવતા જ તેના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે નિશાએ પૂરી તાકાત લગાવીને દરવાજો જોર જોરથી ધડધડાવવાનું શરૂ કર્યું અને ગળું ફાડીને બૂમો પાડવા લાગી, કોઈ છે? હું અહીં બંધ થઈ ગઈ છું. દરવાજો ખોલો પ્લીઝ, કોઈ તો મારો અવાજ સાંભળો. પણ તેનો અવાજ બહાર સુધી પહોંચતો નહોતો. બહારનો ઘટતો ઘોઘાટ દરેક પળે તેની લાચારી અને ડરને વધુ વધારી રહ્યો હતો. બૂમો પાડતા પાડતા તેનું ગળું બેસી ગયું અને રડતા રડતા તે જમીન પર બેસી ગઈ. તેનું માથું ચક્કર ખાવા લાગ્યું. તો તેણે બંને હાથથી પોતાનું માથું પકડી લીધું. લગભગ અડધો કલાકમાં શાળા સંપૂર્ણ ખાલી થઈ ગઈ અને બહાર એકદમ સન્નાટો છવાઈ ગયો. તો નિશા અચાનક ઊભી થઈ અને ફરીથી હિંમત એકઠી કરીને જોરથી બૂમ પાડવા અને દરવાજો ધડધડાવવા લાગી. પણ બહાર કોઈ હોત તો તેની મદદ કરત. તેનું નાનકડું હૃદય ડરી ગયું. તેણે ગભરાઈને ફરીથી જોરથી દરવાજાને ધક્કો માર્યો, પણ દરવાજાની મજબૂતીએ તેની આશાઓ તોડી નાખી. થાકીને તે દરવાજાને ટેકે બેસી ગઈ. તેનું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું. બસ દૂર ક્યાંક પક્ષીઓની ચહેક સંભળાતી હતી, પણ તે સિવાય માણસનો કોઈ અવાજ નહોતો. તેને વિશ્વાસ નહોતો થતો કે શું ખરેખર આખી શાળામાં તેના સિવાય કોઈ નથી બચ્યું? શું તે અહીં એકદમ એકલી રહી ગઈ છે? આ ભયાનક વિચારે નિશાના હૃદયની ધડકણને વધુ ઝડપી કરી દીધી. તે દરવાજાને ટેકે બેસી ગઈ, જાણે તે દિવાલ જ તેનો સહારો હોય. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે ગભરાટમાં હાથ જોડીને બેસી હતી અને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. જ્યારે તેની ખાતરી થઈ ગઈ કે હવે શાળામાં કોઈ નથી તો તેનું હૃદય વધુ ગભરાવા લાગ્યું. આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા.
તેણે ફરીથી પૂરી તાકાતથી દરવાજો ધડધડાવવાનું શરૂ કર્યું, પણ થોડી વારમાં જ તેની હિંમત જવાબ આપી ગઈ. તે નીચે બેસીને પોતાના ઘૂંટણને પકડીને રડવા લાગી. તેના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ અને તે વિચારવા લાગી કે આખરે તેની સાથે જ આ બધું કેમ થયું. અચાનક તેને પોતાની મમ્મીનો ખ્યાલ આવ્યો. તે ખ્યાલોમાં પોતાની મમ્મીને જોવા લાગી, જે હંમેશા તેની રાહ જોતી હતી કે નિશા શાળામાંથી પાછી આવે અને પછી બંને સાથે બેસીને ખાવાનું ખાય. નિશાના મગજમાં તે પળો તાજી થઈ જ્યારે તેની મમ્મીએ તેના માટે મોટા પ્રેમથી ખાવાનું બનાવ્યું હતું અને જેવી તે ઘરે પહોંચી તેમની આંખોમાં ખુશી ઝળકી ઉઠતી. નિશાને યાદ આવ્યું કે તેની મમ્મીએ કેટલી વાર તેને ગળે લગાવીને કહ્યું હતું, નિશા મારી જાન, તારા વિના હું ખાવાનું કેવી રીતે ખાઈ શકું? અને આ વિચાર આવતા જ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે પોતાની જાતને કહ્યું, જો હું સમયસર ઘરે ન પહોંચી તો શું થશે? શું મમ્મી ભૂખ્યા બેસી રહેશે? આ વિચાર એટલા દુઃખદાયી હતા કે નિશા ફરીથી ફૂટી ફૂટીને રડવા લાગી. તેણે પોતાની મમ્મીની મોહબ્બત અને તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણને યાદ કરીને પોતાને તસલ્લી આપવાનો પ્રયાસ કર્યો. તેનું હૃદય વારંવાર કહી રહ્યું હતું કે જો તે સમયસર ઘરે ન પહોંચી તો મમ્મી તેને શોધવા જરૂર આવશે. ઓછામાં ઓછું મમ્મીને તો મારી ફિકર હશે. તેઓ મને અહીંથી જરૂર બહાર કાઢશે. આ વિચારે તેના હૃદયમાં થોડી આશા જાગી અને તેની આંખોમાં ચમક આવી. નિશાએ ખ્યાલોમાં પોતાની મમ્મીને જોઈ, જાણે તેઓ તેને ગળે લગાવીને કહી રહ્યા હોય કે બધું ઠીક થઈ જશે. નિશા, તું ખૂબ હિંમતવાળી છે. આ વાતો તેની મમ્મીએ કેટલી વાર કહી હતી અને આજે તેનું હૃદય તે જ શબ્દોને દોહરાવીને પોતાને સંભાળી રહ્યું હતું. તેણે પોતાની જાતને કહ્યું, મારે મમ્મીની રાહ જોવી જોઈએ. તેઓ મને અહીં જરૂર બહાર કાઢશે. થોડી વધુ સમય પસાર થયો પણ કોઈ ન આવ્યું. સાંજ થવા લાગી હતી અને શાળાના તે વોશરૂમમાં અંધારું છવાઈ રહ્યું હતું. નિશાના હૃદયમાં ડર ફરીથી વધવા લાગ્યો. તેને અચાનક યાદ આવ્યું કે તેની મમ્મીને કેવી રીતે ખબર પડશે કે તે શાળાના વોશરૂમમાં બંધ છે? જો તેમને ખબર ન પડી તો શું થશે? જો તેઓ તેને શોધવા નીકળ્યા અને ક્યાંક બીજે શોધવા લાગ્યા તો શું થશે? તેની શોધથી જોડાયેલી ઘણી બધી વાતો તેને ડરાવી રહી હતી. તેનું હૃદય વારંવાર કહી રહ્યું હતું કે કોઈને કોઈ આવશે, પણ તેની આશા ધીમે ધીમે નબળી પડી રહી હતી. વોશરૂમમાં અંધારું વધવા લાગ્યું. તેને ભૂખ પણ જોરથી લાગી રહી હતી. તેણે પોતાની બેગ ખોલી તો તેના ખિસ્સામાં તેને 2 ટોફી મળી, પણ અચાનક તેની ભૂખ મરી ગઈ. તેણે તે ટોફીઓ બેગમાં જ રાખી દીધી. તે વારંવાર પોતાના હૃદયમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મારી મમ્મીને મારી પાસે મોકલી દો. મને અહીંથી બહાર કાઢો. હું ખૂબ ડરી રહી છું. તેનો નાદાન અવાજ દિવાલો સાથે અથડાઈને પાછો આવતો હતો. તેણે ખ્યાલોમાં પોતાની મમ્મીને જોઈ, જે હંમેશા તેના માથા પર હાથ મૂકીને કહેતી, નિશા, તારે કોઈ વાતથી ડરવાની જરૂર નથી. તારી મમ્મી તારી સાથે જ છે. પણ આજે તેને તે સહારો અનુભવાતો નહોતો. દરેક પસાર થતી પળની સાથે નિશાનું હૃદય ડર અને એકલતાથી ધ્રુજી રહ્યું હતું. તેને યાદ આવ્યું કે તેણે પોતાની મમ્મીને કહેતા સાંભળ્યું હતું કે ભગવાનને પ્રાર્થના કરવાથી હૃદયને સુકૂન મળે છે. તેણે પોતાના નાનકડી આંગળીઓ જોડીને હૃદયની પ્રાર્થના કરી, હે ભગવાન, મારી મમ્મીને અહીં મોકલી દો. તેનું હૃદય ખૂબ ભારે થઈ રહ્યું હતું, પણ પ્રાર્થના કરતાં તેના હૃદયમાં નાનકડું સુકૂન આવ્યું. ત્યાં જ અચાનક તરસથી તેનું ગળું સુકાવા લાગ્યું. તેને પાણીનો નળ ખોલ્યો અને હાથમાં પાણી ભરીને જેવું પીધું તો પાણીનો સ્વાદ તેને કડવો લાગ્યો. તેણે તરત જ તે પાણી થૂંકી દીધું. તરસની તડપ વધી જતી હતી અને ભૂખ પણ તેને હેરાન કરી રહી હતી. આવી સ્થિતિમાં તેને વારંવાર ફક્ત પોતાની મમ્મીનો ખ્યાલ આવી રહ્યો હતો. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને તેને લાગતું હતું જાણે તેનું શરીર બળી રહ્યું હોય. મને તાવ તો નથી ને? તેણે પોતાનું કપાળ અડક્યું. તે તપી રહ્યું હતું, જેથી આંખો પણ બળવા લાગી હતી. તે આ સ્થિતિને સારી રીતે સમજતી હતી, કારણ કે જ્યારે પણ તાવ આવતો તો તેની આંખો બળવા લાગતી હતી. મને શું થઈ રહ્યું છે? તે તાવથી તપતા શરીર સાથે વિચારવા લાગી. આટલી નાની ઉંમરમાં આટલો ડર, ભૂખ અને તરસ સહન કરવું ખૂબ મુશ્કેલ હતું. પણ તેણે પોતાની જાતને કહ્યું, નિશા, તું હિંમત રાખ. મમ્મી કહે છે કે તારે ડરવું ન જોઈએ. પણ જ્યારે વોશરૂમમાં સંપૂર્ણ અંધારું છવાઈ ગયું તો ડરના માર્યા તેનાથી રડાયું પણ નહોતું. હવે તો તેને પોતાના હાથ પગ પણ દેખાતા નહોતા. તે પોતાના ઘૂંટણ પર માથું મૂકીને રડવા લાગી. ત્યાં જ બહાર જોરદાર તોફાન શરૂ થયું. વીજળીની તેજ ગડગડાટ સાંભળીને તેનું હૃદય જોરથી ઉછળી પડ્યું અને તે જોર જોરથી રડવા લાગી. તેને વીજળીના ગડગડાટથી હંમેશા ડર લાગતો હતો.
આવી સ્થિતિમાં તે પોતાની મમ્મીને છાતીમાં છુપાઈ જતી હતી. પણ અહીં આ સમયે આ અંધારા વોશરૂમમાં તે એકલી બેસી હતી અને દૂર દૂર સુધી તેની મમ્મીનું કોઈ નામો નિશાન નહોતું. મમ્મી, તમે આવી કેમ નથી? તે જોર જોરથી પોતાની મમ્મીને બોલાવવા લાગી. અચાનક તેના મનમાં વિચાર આવ્યો કે જો તે અહીં લાંબો સમય બંધ રહી તો શું થશે? શું કોઈ તેને શોધી શકશે? આ ભયાનક વિચાર તેના હૃદયને વધુ ભારે કરી રહ્યો હતો. પણ તેણે ફરીથી આશાની એક કિરણ પકડવાનો પ્રયાસ કર્યો. જો મમ્મીને ખબર પડશે તો તેઓ તરત આવશે. મારે થોડી વધુ રાહ જોવી પડશે. પણ દર થોડી વારે તે દરવાજાને જોરથી ધક્કો મારતી. તેની આશા હવે લગભગ ખતમ થવા લાગી હતી. તેણે આખરી વખત એક લાંબો શ્વાસ લીધો અને પોતાને ભગવાનના હવાલે કરી દીધું. બહાર જોરદાર ગડગડાટ અને ચમક સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. ડર, ખોફ, ભૂખ અને તરસથી થાકેલી નિશાએ હાર માનીને આંખો બંધ કરી દીધી અને ઊંઘમાં ચાલી ગઈ. તે દિવસે બપોરે 1 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી તે સતત જાગીને પોતાના ડર અને એકલતા સાથે લડી રહી હતી. બીજી તરફ ઘરના આંગણામાં નિશાની મમ્મી બેચેનીથી તેની રાહ જોતી હતી. આજે તેમણે નિશાનું પસંદગીનું ખાવાનું બનાવ્યું હતું અને વિચારતી હતી કે નિશા તેના મનપસંદ છોલે ભટુરે જોઈને કેટલી ખુશ થશે. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમનું હૃદય બેચેન થતું ગયું. તેઓ ઘડિયાળ પર વારંવાર નજર નાખતા અને વિચારતા, આખરે આટલી મોડી કેમ થઈ? બપોર હવે સાંજમાં બદલાવા લાગી પણ નિશા હજુ ઘરે ન પહોંચી તો તેમની પરેશાની વધી ગઈ. હવે મજબૂરીમાં તેમણે પોતાના પતિને ફોન કર્યો અને ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે નિશાને શાળામાંથી લઈ લીધી હતી? આ સાંભળીને નિશાના પપ્પા ચોંકી ગયા અને પરેશાન થઈ ગયા કે આખરે અત્યાર સુધી તેમની દીકરી ઘરે કેમ ન પહોંચી. તેઓ તરત શાળા તરફ દોડ્યા પણ શાળાને તાળું લાગેલું જોઈને તેઓ નિરાશ થઈ ગયા. અચાનક તેમને આચાર્યનો નંબર યાદ આવ્યો તો તેમણે ફોન મળાવ્યો અને પોતાની દીકરી વિશે જણાવ્યું. આચાર્યએ કહ્યું, તમે તેના મિત્રોને પૂછો. શાળામાં તો તમારી બાળકી ના હોવાનો સવાલ જ નથી. પણ નિશાના પપ્પા અડગ રહ્યા કે કોઈ રીતે એક વખત શાળાની અંદર ચેક કરી લો. પણ આચાર્યએ ફોન જ બંધ કરી દીધો. તે સમયે નિશાના પપ્પાએ જેટલા મિત્રોને ઓળખતા હતા તેમના ઘરવાળાને ફોન કરીને નિશા વિશે પૂછ્યું. તેના મિત્રોએ જણાવ્યું કે રજાના સમય સુધી તો તે શાળામાં જ હતી, પછી ખબર નથી ક્યાં ગઈ. આ વાત સાંભળીને નિશાના પપ્પાનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેમણે શાળાના કેટલાક શિક્ષકો સાથે પણ વાત કરી પણ તેમને પણ નિશા વિશે કંઈ ખાસ ખબર નહોતી. બસ તેઓ એટલું જ કહી રહ્યા હતા કે તે રજાના સમય સુધી શાળામાં હાજર હતી પણ તે પછી તે ક્યાં ગઈ તેમને ખબર નથી. તેમને લાગવા લાગ્યું કે કદાચ નિશા રસ્તામાં ખોવાઈ ગઈ છે કે પછી કોઈ અકસ્માત થયો છે. હવે તેમના હૃદયમાં અનેક પ્રકારના ડર ઉઠવા લાગ્યા. તેઓ થાકેલા હારેલા જ્યારે ઘરે પાછા ફર્યા તો નિશાની મમ્મી રડતા રડતા બોલ્યા, તરત પોલીસને ખબર કરો. તો નિશાના પપ્પા તે જ વખતે પોલીસ સ્ટેશન ગયા અને તેને ગુમસુદગીની ફરિયાદ નોંધાવી. પોલીસે નિશાની શોધ શાળામાંથી શરૂ કરી તો આચાર્ય ખૂબ નારાજ થયા કે અમારી શાળામાં તમે પોલીસ લઈને આવ્યા છો. આ વિસ્તારમાં અમારી શાળાનું એક નામ છે. તમે અમારી શાળાની બદનામી કરો છો. પણ પોલીસની હાજરીમાં આચાર્યની એક ન ચાલી અને આખરે તેમણે શાળાનો દરવાજો ખોલ્યો તો પોલીસ સાથે નિશાના મમ્મી પપ્પા પણ શાળાની અંદર ગયા. લગભગ આખી શાળા ખૂંદી નાખી. પણ કમનસીબે શાળાના ખૂણામાં બનેલા વોશરૂમ તરફ કોઈનું પણ ધ્યાન ન ગયું અને બધા બહાર નીકળી આવ્યા. જે સમયે શાળાની અંદર બધા લોકો હતા તે વખતે નિશા બેહોશ હતી. આખી રાત અંધારા, ડર અને એકલતાના આઘાતમાંથી પસાર થઈને તે બેહોશ થઈ ગઈ હતી અને જ્યારે તેને થોડો હોશ આવ્યો તો તેને લાગ્યું જાણે કોઈ શાળામાં આવ્યું છે. ખબર નહીં કેમ તેને પોતાની મમ્મીની ખુશ્બુ આવી તો તે ફરીથી જોર જોરથી રડવા લાગી. ભૂખથી તેના બુરા હાલ હતા. ભૂખ અને તરસથી પરેશાન થઈને તેને લગભગ 24 કલાક થઈ ગયા હતા. બેગમાં રાખેલી 2 ટોફી તેણે કાઢી અને તરત ખાઈ લીધી પણ તેનાથી ભૂખ ક્યાં મટવાની હતી. તેણે ફરીથી નળનું પાણી ખોલ્યું પણ 2 ઘૂંટથી વધુ તે પી ન શકી અને નિર્બળ થઈને ફરીથી બેસી ગઈ. આખો દિવસ આવી રીતે પસાર થઈ ગયો. હવે રાત ફરીથી સર પર આવવાની હતી અને વોશરૂમમાં હળવું હળવું અંધારું ફરીથી શરૂ થઈ ગયું હતું. તે અંધારાથી પહેલા પણ ખૂબ ડરતી હતી અને હવે તો અંધારું જોઈને જ તેની જાન જતી હતી.
અંધારું આખા વોશરૂમમાં ફેલાય તે પહેલાં તેણે ઝટપટ પોતાની બેગમાંથી માર્કર કાઢ્યું અને બાથરૂમની દિવાલો પર તેણે પહેલું નામ પોતાની મમ્મીનું લખ્યું અને પછી મમ્મીને બોલાવતા લખ્યું, મમ્મી, મને તમારી પાસે આવવું છે. તમે મને ખૂબ યાદ આવો છો. તમે જલ્દી અહીં આવી જાઓ. ફેલાતા અંધારામાં તેને યાદ આવ્યું કે તેને ખૂબ તીવ્ર ભૂખ લાગી છે. તો તેણે તેની નીચે એક અજીબ લાઈન લખી, મમ્મી, મેં કાલથી કંઈ ખાધું નથી. 2 કેન્ડી હતી પણ તેનાથી ભૂખ ખતમ નથી થઈ. મને ખૂબ ભૂખ લાગી છે. થોડું ખાવાનું આપી દો. હવે અંધારું એટલું ફેલાઈ ગયું હતું કે તેને પોતાનું લખેલું શબ્દ પણ સાફ દેખાતું નહોતું. તો તેણે આખરી લાઈન લખી, મમ્મી, અહીં ખૂબ વધારે અંધારું છે અને હું ખૂબ ડરું છું. અને આ સાથે તે દિવાલના સહારે બેસી ગઈ. તેને લાગ્યું જાણે તેના હાથ પગમાંથી જાન નીકળી રહી હોય. તરસથી તેના હોઠ પર પડી ગઈ હતી. તો તે તરસથી એડી ઘસવા લાગી અને પછી બેદમ થઈને વોશરૂમના ફર્શ પર લેટી ગઈ. વોશરૂમનું અંધારું તેને ગળી ગયું. પોલીસે નિશાની શોધમાં આખા વિસ્તારની નાકાબંધી કરી દીધી પણ કોઈ સફળતા ન મળી. નિશાનો કોઈ સુરાગ ન લાગ્યો અને દિવસો પસાર થતા ગયા. નિશાની યાદમાં તેની મમ્મી ગુલગુલ થઈને ખૂબ નબળી પડી ગઈ હતી. નિશાની મમ્મીએ તેની ડાયરી કાઢી જેના દરેક પાના પર તેને પોતાની મમ્મી પ્રત્યેના પ્રેમ વિશે લખ્યું હતું. જ્યારે તે આખરી પાના પર પહોંચી જેમાં લખ્યું હતું, બસ તમે પ્રાર્થના કરો કે હું તમારી દુનિયાથી દૂર ચાલી જાઉં જેથી મારા કારણે તમને કોઈ તાણા ન સાંભળવા પડે. જ્યારે તમે રડો છો મમ્મી ત્યારે મારું હૃદય ફાટી જાય છે. બસ મમ્મી, તમે હંમેશા ખુશ રહો કારણ કે હું તમને ખુશ જોવા માગું છું. આ વાંચીને તે ચીસો પાડીને રડવા લાગી અને જોર જોરથી નિશાને બોલાવતા બોલી, તારા હોવાથી તાણા ક્યારેય મારા હૃદયને કંઈ બગાડી શક્યા નથી પણ તારું ન હોવું મારા હૃદયને કેટલું ખાલી કરી ગયું છે. નિશા, તું જ્યાં પણ હોય જલ્દી આવી જા. તે રડતા રડતા બેહાલ થઈ ગઈ અને જ્યારે તેનાથી બરદાસ્ત ન થયું તો તે ગલીમાં નીકળી આવી. થોડા દિવસોમાં તેની હાલત પાગલો જેવી થઈ ગઈ હતી. મહોલ્લાની સ્ત્રીઓ તેને પકડીને ઘરમાં લઈ આવતી જ્યાં તેના પતિ તેને અંદર રૂમમાં બંધ રાખતા પણ તે નિશાનું નામ લઈને એટલી ફરિયાદ કરતી કે જે કોઈ સાંભળે તે પણ રડવા લાગે. નિશાના પપ્પા પણ પોતાની પત્નીની આ હાલત જોઈને લાચારીથી રડવા લાગતા. તેમને સમજાતું નહોતું કે પોતાની દીકરીની જુદાઈ અને પત્નીની તકલીફને કેવી રીતે સંભાળવું. નિશાની જુદાઈએ તેમને પણ તોડી નાખ્યા હતા. પછી તેમને પસ્તાવો થવા લાગ્યો કે આ બધું તેમના સ્વાર્થીપણા અને દીકરીની કદર ન કરવાના કારણે થયું છે. ઘણા સમય બાદ ભગવાને તેમને દીકરીના રૂપમાં ઓલાદ આપી હતી જેની તેઓ કદર ન કરી શક્યા. દીકરો તો દૂરની વાત, ભગવાને દીકરી પણ તેમની પાસેથી છીનવી લીધી. હવે ખાલી આંગણું જોતા જોતા તેઓ કૂંટતા રહેતા અને ભગવાન પાસે માફી માગતા રહેતા. 2 મહિના બાદ જ્યારે ઉનાળાની રજાઓ પૂરી થઈ અને શાળા ફરીથી ખુલી તો આયાએ રૂમની સફાઈ કર્યા બાદ જ્યારે વોશરૂમ તરફ ગઈ તો તેને વોશરૂમની બહાર કીડીઓની લાંબી કતાર અંદર જતી દેખાઈ. તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ વોશરૂમના કીડીઓ કેમ જઈ રહી છે. જેવો તેણે દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને તે ચીસ મારીને જમીન પર પડી અને બેહોશ થઈ ગઈ. નજીકમાં રમતા બાળકોએ હોબાળો મચાવ્યો કે આયા બેહોશ થઈ ગઈ છે. તો કેટલાક શિક્ષકો દોડતા તેમની પાસે આવ્યા અને જેવા આયાને ઉઠાવતા ઉઠાવતા તેમની નજર વોશરૂમની અંદર પડી તો તેઓ માથું પકડીને ઊભા રહી ગયા. ફોરન આચાર્યને ખબર આપવામાં આવી. તે પણ જ્યારે ઘટના સ્થળે આવ્યા તો તેમના મોંમાંથી હે ભગવાન શબ્દ નીકળ્યો અને આખી શાળામાં ખામોશી છવાઈ ગઈ. દરેકની આંખો નમ થઈ ગઈ. દરેક હૃદય ગમમાં ડૂબી ગયું. અંદર એક બાળકીની લાશ દેખાતી હતી જેના શરીર પર બહુ ઓછું માંસ બચ્યું હતું અને તેના અડધા ખાઈ ગયેલા શરીર પર કીડીઓ જ કીડીઓ હતી. ચહેરાથી ઓળખવું મુશ્કેલ હતું. આચાર્ય ત્યાંથી હટી ગયા અને તેમના મગજમાં અચાનક નિશાનો ખ્યાલ આવ્યો. તરત જ નિશાના પપ્પાને બોલાવવામાં આવ્યા. પપ્પાએ પહેલાં તો એ માનવાનો ઇનકાર કર્યો કે આ તેમની દીકરી છે પણ અચાનક નિશાની મમ્મીએ વાળમાં બાંધેલી પોની અને કાંડા પર પહેરેલા કડાથી તેને ઓળખી લીધી. નિશાને આ પોની અને કડું ખૂબ પસંદ હતું અને તે હંમેશા પહેરતી હતી. ઓળખ થતાં જ તેની મમ્મી પોતાની દીકરીની હાલત જોઈને બરદાસ્ત ન કરી શકી અને ત્યાં જ બેહોશ થઈને પડી ગઈ. જ્યારે તેના પપ્પા જોર જોરથી રડવા લાગ્યા. આ આખા મામલામાં આચાર્ય ખૂબ શર્મિંદા હતા કે તેમની થોડી બેદરકારીને કારણે માતા પિતાએ પોતાની જીવતી જાગતી દીકરી ગુમાવી દીધી.
નિશાના મૃત્યુએ શાળાના ઇંતજામને ખૂબ મોટો સબક આપ્યો કે રજાના સમયે જ્યાં સુધી આખી શાળાને ચેક ન કરી લેવામાં આવે ત્યાં સુધી શાળાનો દરવાજો બંધ ન કરવો જોઈએ, કારણ કે બાળકોની સુરક્ષામાં થોડી પણ બેદરકારી આવો દુઃખદાયી અકસ્માત બની શકે છે. આપણે જોઈએ કે આપણા દરેક સંભવિત સાવચેતી અને જવાબદારી રાખીએ જેથી આવા દુઃખદ હાદસાઓથી બચી શકાય. તો મિત્રો, આ વાર્તામાં જેવો અકસ્માત થયો, શું તમારા જીવનમાં પણ કોઈ એવી ઘટના બની છે જે હૃદયને ધ્રુજાવી દે? તમે તેને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવો, વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.